હા, એ જે છોકરો મારી છોકરીને લઈને ભાગ્યો છે તે એના લગ્ન થઈ ગયેલા છે, પરણેલો છે અને એને એક વર્ષની એક છોકરી પણ છે. આજરોજ આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બેદરકારી અને દાદાગીરી સામે આવી છે. ગત તારીખ 16/4/2024 રોજ વડોદ મુકામેથી એક સગીર વયની ગરીબ વર્ગની બાળકીની એક આધેડ વયનો પરિણીત યુવાન ભગાડી ગયેલો, જેની ફરિયાદ દીકરીના પિતા યાસીનભાઈ અનવરભાઈ વહોરા દ્વારા વાસદ મુકામે આપી આજે 4.5 મહિના ઉપર સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવેલ નથી અને પોલીસ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને સામાવાળા ફરિયાદ પાછી ખેંચી લેવાની વારંવાર ધમકીઓ આપેલ, જેથી ફરિયાદી દ્વારા તે સંદર્ભે આજથી 20 દિવસ પહેલા ફરિયાદ આપેલ હોવા છતાં તેનો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદી તેના સગા સંબંધીઓ સાથે વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સેલાણા સાહેબની રજૂઆત કરતા પીએસઆઈ સેલાણા સાહેબ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. જણાવવામાં આવ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે હાઈકોર્ટ જાઓ કે સુપ્રીમ કોર્ટ, અમને ફરક પડતો નથી, જેથી ફરિયાદી દ્વારા આ બાબતે આગળ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો ચીફ અલ્તાફ મલેક, દી મિરર ન્યૂઝ, આણંદ. નમસ્કાર મિત્રો, દી મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આણંદ તાલુકાના વડોદ મુકામે આવ્યા છે. ત્યાં આગળ અમને જાણવા મળ્યું હતું કે એક 17 વર્ષની છોકરીને એક આધેડ વયનો યુવાન જે ભગાડીને લઈ ગયો હતો, તો આપણે તેના મા બાપને મળવા આવ્યા છે અને તેમની શું પરેશાની છે આપણે તેમને પૂછીશું. નામ જણાવશો તમારું? મારું નામ વોરા યાસીનભાઈ અનવરભાઈ છે. હું વડોદનો રહેવાસી છું. શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે મારી દીકરીને, સગીર વયની દીકરીને તારીખ 16/4/2024ના રાત્રે 2 થી 2:30 વાગ્યાના અરસામાં અમારા જ ફરિયાનો એક છોકરો જેનું નામ છે ફરીદ શાહ સાબિર શાહ દિવાન, એ મારી છોકરીને લગ્ન આપવાની લાલચમાં કાં તો કોઈ બી રીતે બ્લેકમેલ કરીને કે પટાઈ ફૂસલાઈને મારા ઘરેથી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં લઈને નીકળી ગયો છે. તે દિવસનું અપહરણ કરીને લઈ ગયો છે. આજ દિન સુધી કોઈ જગ્યાએ કોઈ પત્તો નથી કે મારી છોકરીનો કોઈ કોન્ટેક્ટ નથી કે અમને કશી ખબર નહીં મારી છોકરી જીવે છે કે મરી ગઈ કે કઈ હાલતમાં છે, અમને કશી ખબર પડી નથી હજુ સુધી. તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ 2 દિવસ 16 તારીખથી પછી 18 તારીખે અમે 2 દિવસ અમે શોધખોળ બહુ કરી, અમને કોઈ જગ્યાએ કોઈ ભાડ ના મળી એટલે અમે આખરે પોલીસ ફરિયાદ કરી. 18/4/2024ના રોજ અમે પોલીસ ફરિયાદ કરેલી છે. વાસદ પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર કરાયેલી છે. પોલીસ ફરિયાદ કરે તમારે કેટલો ટાઈમ થયો છે? પોલીસ ફરિયાદ કરે આજે 4.5 થી 5 મહિના જેવો ટાઈમ થઈ ગયો. તો પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? પોલીસ અમને જ્યારે અમે પોલીસ સ્ટેશન જઈએ તો અમને એમ કહે કે અમને લોકેશન મળી ગયું છે, અમે 2 દિવસ પછી લેવા જવાના છે. વચ્ચે પાછું 5મા મહિનામાં ઇલેક્શન હતું તો ઇલેક્શનનો વાયદો કર્યો કે ઇલેક્શનમાં હવે અમે ફ્રી નથી, ઇલેક્શન પતે પછી તમારી છોકરીનું મહારાષ્ટ્રનું લોકેશન મળ્યું છે, અમે મહારાષ્ટ્ર જઈને લઈ આવીશું કે છે. વાસદ પોલીસ સ્ટેશનના જે અધિકારી છે એમનું નામ શું છે ખબર છે? એ અધિકારી પીએસઆઈ સેલાણા સાહેબ નામ છે એમનું. પૂરું નામ નથી જાણતો, હું સેલાણા સાહેબથી ઓળખું છું. આ અંગે તમે તપાસ કરતા તમે કોઈ એમને પૂછપરછ કરી કે સાહેબ શું છે, કોઈ ખબર મળી કે ના મળી? ઘણી વખત મેં પૂછ્યું. આ 3-4 મહિનાના અરસામાં ઘણી વખત ઘડીએ જઈને પૂછું તો સાહેબ એમ કહે છે કે અમને લોકેશન મળશે, કોઈ લીડ મળે એટલે અમે તરત જઈશું, આવા જ જવાબ આપે છે. એટલે પોલીસ તરફથી અમને ગુમરાહ કરવામાં આવી રહ્યા તેવું લાગી રહ્યું? હા, 3-4 મહિનાથી મને ગોર જ ફેરવે છે, ગલ્લા તલ્લા ચડાવે છે અને આ અઠવાડિયામાં લેવા જઈશું, આ દિવસમાં લેવા જઈશું, તમે શાંતિથી બેહો, 3-4 દાડા ઘેર કોઈને કહેશો નહીં, ફરિયામાં કોઈને જણાવશો નહીં, એમ કરીને અમને ગોર ફેરવીને 3 થી 4 મહિના અમને આ રીતે સમય બગાડ્યો અમારો. એટલે પોલીસે તમારો સમય વેડફીને ટાઈમ પાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે? હા, ચોક્કસ. હવે તમારી આગળ શું કાર્ય કરવાની માંગ છે? હવે હું આગળ હાઈકોર્ટમાં જવાનો છું. હાઈકોર્ટની અંદર હું પિટિશન દાખલ કરીશ. તમે પોલીસ સ્ટેશન વિરુદ્ધ કોઈ ફરિયાદ કે કોઈ એવું કાર્ય કરવાના છે? હા, પોલીસ સામે હું ફરિયાદ કરવા તૈયાર છું અને પોલીસ સામે જ ફરિયાદ કરવાનો છું હાઈકોર્ટમાં. બરાબર. હા, એ જે છોકરો મારી છોકરીને લઈને ભાગ્યો છે તે એના લગ્ન થઈ ગયેલા છે, પરણેલો છે અને એને એક વર્ષની એક છોકરી પણ છે. પરણેલો પુરુષ આ છોકરીને લઈને ભગાડીને લઈ ગયો છે, પણ પોલીસ દ્વારા કોઈપણ જાતના કાર્ય કરવામાં ન આવ્યું હોય અને શોધખોળ ન થઈ હોય તેવું બહાના બતાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા એમને પૂછતા જણાવ્યું હતું કે ચૂંટણી ઇલેક્શન ચાલે છે એટલે અમે નવરા નથી રહેતા, તો તમારી છોકરીની ખબર મળશે, લોકેશન મળશે એટલે અમે એને તપાસ કરીને તમને સોંપીશું, પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ છે કે એ છોકરીને અગર કશું થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે? પોલીસ તંત્ર લેશે કે પછી એના મા બાપ લેશે? ઉચ્ચ અધિકારીઓને આપણે વિનંતી કરીએ છીએ કે આ કેસને એની ઉપર ધ્યાન આપે અને એમની છોકરીને ઘરે પરત પાછી મોકલે તેવી કાર્યવાહી ઝડપથી થાય
તેવી આપણે આશા રાખીએ છીએ અને પોલીસ તંત્ર સજાગ બને જેથી કરીને આવું બીજી વાર કોઈ પણ વ્યક્તિ કે કોઈના મા બાપને આ રીતના દુઃખથી પસાર ન થવું પડે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.